નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સાયલા તાલુકાના ઢેઢુકી ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેમણે સરસ મજાનો બાજરીનો પાક વાવેલો છે અને હાલ હાર્વેસ્ટિંગ ટાઈમ આમ તૈયાર થઈ ગયેલો છે પાક। તો ખેડૂત આપણી સમક્ષ રૂબરૂ હાજર છે, તો આપણે સૌપ્રથમ ખેડૂતનો પરિચય મેળવીશું। ત્યારબાદ એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ બાજરીની એમને કઈ વેરાયટી વાવી છે, કેટલા વર્ષથી વાવે છે અને કેવી લાગે છે આ વેરાયટી। તો બધા એમના જે અનુભવો જે છે આપણે એમની પાસેથી રૂબરૂ સાંભળીશું। એ રામ રામ। રામ રામ। તમારું નામ? વેગડ બાવકુભાઈ હાલકુભાઈ, ગામ ઢેઢુકી, તાલુકો સાયલા, જિલ્લો જિલ્લો સુરેન્દ્રનગર। તમારો એક મોબાઈલ નંબર આપી દીજો ને। 73 834 55 52। બરાબર છે। હવે તમે જે આ બાજરાની વેરાયટી વાવેલી છે એ કઈ વેરાયટી વાવી? અવની 555 રિસર્ચ હાઇબ્રિડ બાજરી અવની 555 પ્લસ નું તમે વાવેતર કર્યું છે। તમને કેમ લાગે છે આ બાજરી? સારામાં સારી। કેટલા વર્ષથી આનું વાવેતર કરો છો? મિનિમમ 4 થી 5 વર્ષ। 4 થી 5 વર્ષથી તમે સતત આ જ બિયારણનું તમે વાવેતર કરો છો, તો એની પાછળનું કારણ શું? તમને શું ખાસિયતો લાગે છે? ઉત્પાદન સારું, બીજી વેરાયટીઓ કરતા ઉત્પાદન સારું મળે છે? બીજી વેરાયટી કરતા ઉત્પાદન સારું, અથવા બહાર વેચવા નથી જવું પડતું, ઘરે આવીને લઈ જાય છે। ઘરે આવીને વેચવા જવું પડતું નથી, ઘરે આવીને લઈ જાય। હજી આ લણવાનું ચાલુ છે કે 50 મણના ગ્રાહક આવી ગયા? 50 મણ તો ઓલરેડી બુકિંગ થઈ ગયું છે, પૈસા થઈ ગયા છે। પૈસા અત્યારે આ હાર્વેસ્ટના પૈસા ઘરના નથી કાઢવા પડ્યા, એડવાન્સમાં પૈસા થઈ ગયા છે, એટલે ટૂંકમાં ખાવામાં એકદમ મીઠી બાજરી છે, એકદમ મીઠો, પછી રોટલોય સારો થાય છે આનો। જોવે એટલે બીજી વખત લેવા આવવાનું કે બરાબર છે। અને બીજું જોવા જઈએ તો મોટા ભાગે આપણા એરિયામાં ખાવા માટે જ બાજરી વવાતી હોય છે, વધારે વેચવા માટે નથી વાવતા। તો ખાવામાં મીઠી છે, ઉત્પાદનમાં પણ સારી છે, ઉત્પાદન સારું। અને વાવેતર અંદાજિત ક્યારે કર્યું છે આનું તમે? બીજા મહિનાની આજુબાજુ, બીજા મહિનામાં પહેલા બીજા અઠવાડિયામાં તમે વાવેતર કર્યું હતું, બરાબર છે। આજે 5મા મહિનાની 12 તારીખ થઈ અને તમારે લણવાનું હવે 1-2 દીમાં લણી લેશો અને હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે, ઉત્પાદન બીજા કરતાં સારું મળશે। તો આજુબાજુના ખેડૂતો જે છે બાજરીની ખેતી કરતા હોય એમને આની ભલામણ કરી શકાય કે અવની 555 બાજરી? અમારા એરિયામાં અવની 555 વવાય। આજુબાજુના ગામમાં સૌથી વધારે વાવેતર આ બાજરીનું બિયારણ છે અવની 555 પ્લસ, એનું જ થાય છે। તો મિત્રો, આપણે જેમ ખેડૂત પાસેથી અનુભવો મેળવા એમ રિસર્ચ હાઇબ્રિડ બાજરી અવની 555 પ્લસમાં બીજી વેરાયટી કરતાં ઉત્પાદન સારું મળે છે, ખાવામાં એકદમ મીઠી જાત છે અને બધી રીતે સર્વગુણ સંપન્ન કેવું તો કહી શકાય એવી જાત છે। તો સર્વે ખેડૂત મિત્રોને અવની સીડ્સ લિમિટેડ વતી હું ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ હાઇબ્રિડ બાજરી અવની 555 પ્લસનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। આભાર।